નમસ્કાર ગુજરાત વાસીઓ, આવનારી 24 કલાકને લઈને થઈ જાજો તૈયાર, કારણ કે રાજ્યમાં આવી રહ્યું છે ચોમાસું। વિધિવત રીતે ચોમાસાના પવનોની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે હવે વ્યક્ત કરી છે આગાહી। ત્યારે આપણે જાણીશું કે આવનારી કલાકની અંદર અત્યારે ગુજરાતના કયા ભાગોમાં ધોધમાર વાવણી લાયક વરસાદની રહેશે આગાહી। ખાસ આજના આ વિડીયોને મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, જેમાં આપણે જાણીશું કે આજે ક્યાં વરસાદ પડી રહ્યો છે, ક્યાં હજુ પડશે, અને ખાસ આજે 24મી જૂન છે ને આગાહી, જેમાં રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમનની હવામાન વિભાગે જાહેરાત કરી છે। એટલું જ નહીં મિત્રો, આવનારા દિવસોમાં ગુજરાતમાં જોઈ શકો છો બંગાળની ખાડીના ઉપરા છાપરી 2 વરસાદી સિસ્ટમો આવી રહી છે, અને જેના કારણે ગુજરાતમાં 2 વરસાદના મોટા ભારે રાઉન્ડો આવશે। તો જાણીશું કઈ તારીખે આવશે ને જળબંબાકાર થશે, તો કયા વિસ્તારમાં થશે, જેને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની આપણે આગાહી જાણીશું। એ પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારે ઉપગ્રહ ઉપરથી એટલે કે સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો। હવામાન વિભાગે હાલ અરબ સાગરમાં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ મહારાષ્ટ્ર કાંઠે ઊભું સિસ્ટમ થયું છે। બુલેટિન માહિતી સામે આવી છે કે બંગાળની ખાડીમાં પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અત્યારે મિત્રો ભેજનો એક મોટો પ્રવાહ ભારતના ઘણા બધા રાજ્યો તરફ આગળ વધી રહ્યો છે। ગઈકાલથી મહારાષ્ટ્રમાં અટકી પડેલું ચોમાસું આગળ વધવા લાગ્યું। આજે વલસાડના કાંઠાના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। અત્યારના સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો દમણ, દાદરાનગર હવેલી, વાપીના ભાગોમાં વરસાદ પણ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે। એટલું જ નહીં મિત્રો, તાપી છે, આ સાથે ઉકાઈ ડેમ છે, આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની ફરી એકવાર આગાહી વ્યક્ત કરવામાં આવી। ત્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, આ સાથે અમરેલી જિલ્લાની અંદર આજે બાકી રહેલા અન્ય ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે। તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી કે બદલાતા વાતાવરણને લઈને છેલ્લી કલાકોની અંદર આજે તોફાની પવનો, આંધી, તુફાન, વંટોળની સાથે તુલસીશ્યામ લાગુનો વિસ્તાર હોય, અમરેલી, જાફરાબાદથી લઈને તમે જોઈ શકો છો વાવણી લાયક ભારે ધોધમાર વરસાદ અને વર્ષ 2026નું ચોમાસું ગુજરાતમાં આગમન કરી રહ્યું છે। કોડીનારથી લઈને ગીર સોમનાથના કેટલાક ભાગોમાં આજે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ખાસ ભાવનગર, અમરેલી, જૂનાગઢનું વાતાવરણ પણ અત્યારે પલટાયેલું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો આપ અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો, જેમાં ભરૂચના વાતાવરણમાં અત્યારે વાતાવરણની અસ્થિરતા જામી। સાથે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોમાં વરસાદની રહેશે આગાહી। મિત્રો આગાહી જાણીએ એ પહેલાં અત્યારની થોડી વાર પહેલાં જે લેટેસ્ટ ગુજરાત માટે જિલ્લાઓ પ્રમાણે જે આગાહી સામે આવી છે, કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે, એમના ઉપર નજર કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો, જેમાં પીળા કલરનો તમે ભાગ જોઈ શકો છો, જ્યાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં આજે યલો એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર, અમરેલીના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સામે આવી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, જેમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં નવસારી છે, સુરત છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, વલસાડ છે, ડાંગ જિલ્લાની અંદર હવામાન વિભાગે મિત્રો આજે ભારે વરસાદ એટલે કે 2 થી લઈને મિત્રો 3 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજકોટ છે, બોટાદનો વિસ્તાર છે, અમરેલી છે, ભાવનગરથી લઈને મધ્ય ગુજરાત લાગુનો વિસ્તાર છે, જેમાં છોટા ઉદેપુરનો વિસ્તાર છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારોની અંદર વાતાવરણમાં હાલ કોઈ મોટા વરસાદની સંભાવના સામે આવી નથી। સાથે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે અરબ સાગરનો દરિયો સક્રિય થતાં ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં મિત્રો અમરેલી લાગુનો વિસ્તાર છે, ગીર સોમનાથના ઘણા બધા ગ્રામીણ પંથકોમાં પણ સારા એવા અને વાવણી લાયક વરસાદ પડ્યાના પણ સમાચાર સામે આવ્યા। અને મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠા પણ અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે।
આગામી દિવસોની અંદર તમે જોઈ શકો 24-25 તારીખ ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા સ્થળોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। મિત્રો 27 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી યથાવત રહેશે। એડવાન્સ આગાહી પણ સામે આવી છે। મિત્રો 29 જૂન સુધીના હવામાન વિભાગના આંકડા સામે આવ્યા, તેમાં તમે લાઈવ જોઈ શકો છો, રેન અને ઠંડા વિશે જોઈ શકો છો। હવે મોડેલોની અંદર નજર કરીએ। આપ સર્વે મિત્રો જોઈ શકો છો આગામી 24 કલાકની અંદર કયા વિસ્તારમાં કેવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પાછલી કલાકોથી લઈને મહારાષ્ટ્ર લાગુનો વિસ્તાર છે, બોર્ડર કાંઠાનો વિસ્તાર છે, ત્યાં ધોધમાર વરસાદ થવાની આગાહી પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે વાપી, વલસાડ, નવસારી, ડાંગ, આહવા, આ સાથે વાતાવરણમાં આસામના ખાસ કે મિત્રો આસપાસના વિસ્તારો છે। આ સાથે મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવે વહેલી સવારથી જ આગામી 24 કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો સુરત લાગુનો વિસ્તાર છે, સુરતની સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદી વાતાવરણ ઊભું થયું, ઠંડક પ્રસરેલી જોવા મળી, ઠંડકવાળું વાતાવરણ જોવા મળ્યું અને હવામાન વિભાગ તરફથી ચોમાસું આગળ વધી રહ્યું છે તેવી પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી। તમે સેટેલાઇટ વિના મદદથી જોઈ શકો છો ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે, જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભાવનગર, અમરેલીના દરિયાકાંઠાના ભાગોમાં વાતાવરણમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી। અરબ સાગરના દરિયામાંથી પણ મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો। હવે તો મિત્રો મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં આગામી 24 કલાકની અંદર અતિભારે વરસાદ જોવા મળશે, જેમાં મુંબઈ, કોંકણના જે વિસ્તારો છે, ગોવાના વિસ્તારો છે, ત્યાં ધોધમાર વરસાદ જોવા મળશે અને ચોમાસું મિત્રો હવે ધીમે ધીમે આગળ વધી રહેલું જોવા મળ્યું। આગામી 24 કલાકમાં ચોમાસું છે એ ગુજરાતમાં પણ દસ્તક આપી શકે છે। મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના વાતાવરણમાં સારા વરસાદ પડવાના પણ સમાચાર સામે આવ્યા। મિત્રો આગામી 25 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં પાકિસ્તાનથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ, તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની આગાહી સામે આવી છે। વાદળિયું વાતાવરણ જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો આજે બપોર પછીના સમયગાળા દરમિયાન તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, ભાવનગર જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મિત્રો પાલિતાણા છે, અલંગનો વિસ્તાર છે, આ સાથે મિત્રો ઘોઘાનો વિસ્તાર છે, તળાજાના વિસ્તાર છે, મહુવાના પણ ઘણા બધા ગ્રામીણ પંથકોમાં આજે સારો વરસાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આસપાસના વાતાવરણની અંદર આગામી મિત્રો 24થી લઈને આગામી 36 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વરસાદની આગાહી આ સાથે ગોધરા છે, છોટાઉદેપુરનો વિસ્તાર છે, અન્ય મિત્રો તમે જોઈ શકો નર્મદા જિલ્લાનું વાતાવરણ, સુરત, તાપી, આ ડાંગ, આ સાથે મિત્રો નવસારી છે, વલસાડના વિસ્તારો છે, ત્યાં તમે જોઈ શકો છો ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી અને નવું અનુમાન છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે। બાકી મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે, ત્યાં મિત્રો વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું જોવા મળશે। બાકી ઉત્તર ગુજરાતનું વાતાવરણ ત્યાં ચોખ્ખું જોવા મળ્યું, કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા નથી। વડોદરા આસપાસનું વાતાવરણ જોઈ શકો, છોટાઉદેપુર, આ સાથે મિત્રો બારડોલીના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો બિલકુલ વાતાવરણ છે એ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। અત્યારે કોઈ વરસાદની અત્યારે આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરેલી નથી, પરંતુ મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તરફથી જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી, લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને આવનારા 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન અને વરસાદી સિસ્ટમ સક્રિય થશે। મિત્રો 25 જૂન સુધીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનો સાથે ગુજરાતમાં વરસાદ જોવા મળશે। ત્યાર પછી 27 જૂન પછી વરસાદની ગતિવિધિ વધશે, ભારે વરસાદના નવા રાઉન્ડો જોવા મળશે। મિત્રો 29 જૂનથી લઈને 5 જુલાઈના વચ્ચેના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, આ સાથે ત્યાં વરસાદનું સંકટ ટોળાતો જોવા મળશે, વાવણી લાયક વરસાદ જોવા મળશે। વધુમાં મિત્રો 7 જુલાઈ આસપાસ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ, જેમાં નદી નાળાઓ છલકાશે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આભ ફાટેલું જોવા મળશે, અનેક ડેમો અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં સર્જાતું જોવા મળશે। મિત્રો 28 જૂન પછી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। જુલાઈ મહિનામાં પણ મિત્રો હિન્દ મહાસાગરના દરિયામાં દક્ષિણ ભારતના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, જ્યારે અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ
મિત્રો અત્યારની જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. હાલ વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. 25 જૂન સુધીમાં આ વાવણી લાયક વરસાદનો રાઉન્ડ ચાલશે, જેમાં મિત્રો ખાસ આગાહી કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તમામ વિસ્તારોમાં છે એ મિત્રો 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ છે એ જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો કચ્છના કેટલાક વિસ્તારો, સીમિત વિસ્તારો છે, ત્યાં વાવણી થઈ શકે છે. મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, અમુક ભાગોમાં વાવણી લાયક વરસાદના પણ આંકડા સામે આવ્યા. મિત્રો તમે જોઈ શકો છો 25 જૂન સુધીમાં એવું અનુમાન સામે આવ્યું કે વાવણી લાયક વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ 28 જૂનથી શરૂ થશે અને 7 જુલાઈના સમયગાળા દરમિયાન એ છે એ ખાસ મિત્રો આ રાઉન્ડ ચાલુ રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું. અહીં મિત્રો તમે જોઈ શકો છો મોડેલો સામે આવ્યા. ક્લાઉડ વિશે તમે જોઈ શકો છો આગામી 25, 26, 27 જૂન ઉપર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ જશે. ઘણા બધા ભાગોમાં તો આ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો અરબ સાગરના દરિયામાંથી વાદળાઓ અને ભેજનો એક મોટો પ્રવાહ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગો તરફ એન્ટ્રી મારતું જોવા મળ્યું. સૌરાષ્ટ્રના સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધમાકેદાર વાવણી લાયક વરસાદ થશે અને મિત્રો એવું અનુમાન છે કે 30 જૂન સુધીમાં તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો વરસાદનો રાઉન્ડ શરૂ થશે બંગાળની ખાડી. આ સાથે મિત્રો 2 જુલાઈ સુધીનું પૂર્વ અનુમાન છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે, જેમાં અરબ સાગરનો દરિયો તો સક્રિય છે, એવી જ રીતે બંગાળની ખાડીમાં પણ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે. મિત્રો 10 જુલાઈ વચ્ચેના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘ ખાંગા થશે. ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં મિત્રો અતિ ભારે વરસાદ અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. હાલ મિત્રો ચોમાસું છે 27 જુલાઈથી લઈને 27 જૂનથી લઈને 10 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. સાથે મિત્રો ભારતનો તમે નકશો જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી આપને જણાવી દઈશું કે મિત્રો 15 જુલાઈ સુધીમાં તો ગુજરાતમાં એક ડ્રાય એટલે કે મિત્રો સૂકું વાતાવરણ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે, જેમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અલ્નીનોની અસર વર્તાઈ શકે છે. હાલ ચોમાસા પછીના મિત્રો આવનારા દિવસોમાં એટલે કે 15 દિવસ પછી વાતાવરણ પલટાયેલું જોવા મળશે. સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો, પરંતુ 7 જુલાઈના રોજ આદ્રા નક્ષત્ર પૂરું થશે અને ત્યાર પછીના સમયગાળા દરમિયાન હવામાન વિભાગના જે આંકડાઓ સામે આવશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો, જેમાં 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. ફરી એકવાર ગુજરાતમાં આબ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું રહેશે તેવા સમાચાર સામે આવ્યા. મિત્રો તમે જોઈ શકો છો 25 જૂનની વહેલી સવાર દરમિયાન આપ સર્વે મિત્રો જોઈ શકો છો વરસાદની તીવ્રતામાં ભારે વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો 25 તારીખની વહેલી સવારથી જ્યાં કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા ન મળ્યો હતો ત્યાં પણ વરસાદ જોવા મળશે. સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ભારતના અરબ સાગરના દરિયામાંથી, બંગાળની ખાડીમાંથી અને મધ્ય ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે. તો બીજી તરફ અંબાલાલ પટેલની પણ રાજ્યમાં એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે ભારે તો અમુક ભાગો માટે તો કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે લાઈવ અહીંયા જોઈ શકો છો વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ જોવા મળ્યો છે. વરસાદની સંભાવના રહેલી જોવા મળી છે. રાજ્યમાં એક તરફ ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને રાહત મળતી જોવા મળી છે. ખાસ મિત્રો હવે પછીના દિવસોમાં ગુજરાતમાં રથયાત્રા દરમિયાન પણ હવામાન પલટાયેલું જોવા મળશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે રથયાત્રાના દિવસે સાંજના સમયે વાતાવરણમાં વાદળો ઘેરાતા જોવા મળશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો રથયાત્રા ઉપર હવામાન પલટાશે તેવું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે અને તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે જે વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે જેમના કારણે 27 જૂનથી લઈને 2 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો એક સારો અને સાર્વત્રિક રાઉન્ડ છે એ જોવા મળશે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાથી લઈને
મિત્રો મહત્તમ 10 જુલાઈના સમયગાળા દરમિયાન એક બીજો વરસાદનો રાઉન્ડ આવે અને અતિ ભારે અને અમુક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. પરંતુ અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વિના મદદથી જોઈ શકો જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, અમરેલીનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ પલટાયેલું છે. ભાવનગર છે, પોરબંદર છે, જૂનાગઢના ભાગોમાં પણ વાતાવરણ પલટાયેલું છે. જ્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે પણ ચોમાસાના શ્રી ગણેશ અને વરસાદની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીની સાથે મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા પણ નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂનના ભાગરૂપે ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી, જેમાં દક્ષિણ અને પશ્ચિમનો ચોમાસું અત્યારે સક્રિય થયું છે અને આ ભાગોમાં અત્યારે ચોમાસાના વરસાદો છે જોવા મળ્યા છે. અને મિત્રો હજુ પણ 15 દિવસ સુધી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. એક અઠવાડિયા માટે મિત્રો આગાહી છે એ મિત્રો અશોકભાઈ પટેલે પણ વ્યક્ત કરી. ચોમાસું ફરી એકવાર ગતિ પકડીને આગળ વધશે ત્યારે હવે પછી મુંબઈની અંદર ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગઈકાલ સુધીમાં તો સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો, પરંતુ બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો 25-26 તારીખના રોજ અને 27 તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કરતાં અરબ સાગરનો દરિયો વધુ સક્રિય જોવા મળશે. અરબ સાગરનો દરિયો સક્રિય હોવાના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનેક ગ્રામીણ પંથકોમાં અનેક તાલુકામાં મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડે તેવું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું. મિત્રો 25 તારીખ મહત્વની રહેશે. ગુજરાતના વાતાવરણની અંદર મોટાભાગે ફેરફાર જોવા મળશે. વાદળોનો સમૂહ અત્યારે રચાયેલો જોવા મળી શકે છે અને હાલ તમે જોઈ શકો છો કે 25, 26, 27 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં બદલાતા વાતાવરણને લઈને ક્લાઉડ વિશે વાત કરીએ, લો ક્લાઉડ વિશે વાત કરીએ. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદી વાદળાઓ જોવા મળશે, ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે. બાકીના રાજ્યમાં કોઈક વિસ્તારોની અંદર મિત્રો મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી આગાહી સામે આવતી નથી. પરંતુ મિત્રો 26 જૂન ઉપર નજર કરીશું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગર, મહુવા, રાજુલા, તળાજા, આ સાથે મિત્રો અમરેલીનો ઘણા બધો વિસ્તાર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના છે. સાથે તમે જોઈ શકો ગીર સોમનાથના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો આગામી દિવસોને લઈને વરસાદની નવી ગતિવિધિમાં ભારે ફેરફારવાળું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે, પરંતુ આપ સર્વે મિત્રો જોઈ શકો છો રેન અને ઠંડ વિશે કે આગામી દિવસો માટે જે સૌરાષ્ટ્રમાં જે વરસાદની શક્યતા હતી એમાં કરતાં ઘટાડો થશે. માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં આપ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવશે. ખાસ કરીને મિત્રો તે નાગપુરનો વિસ્તાર છે, અલ્હાબાદનો વિસ્તાર છે, ભુવનેશ્વરના વિસ્તારોમાંથી પણ વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદના રાઉન્ડ શરૂ થશે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, આ સાથે નર્મદા, તાપી, આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગરના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ આગામી 27 તારીખ સુધીમાં રવિવાર સુધીમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થતું જોવા મળશે તેવું પૂર્વ અનુમાન છે એ પણ વ્યક્ત કરવામાં આવ્યું. તો ખાસ મિત્રો 28, 29 અને 30 તારીખ છે ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વની તારીખ ગણવામાં આવી રહી છે.